પણ બેન આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે હાકડ મોકળમાં બેસીને ભણે છે. એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કેવો, અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ, પણ આ તો વરસથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે. તમે અમને કહો, મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દઉં, કેટલી ખૂટે છે કેમ ને તમે મને લેખિતમાં આપો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ચૈતર વસાવા વારંવાર સરકાર ઉપર આક્ષેપ મૂકતા હોય છે, ત્યારે આંગણવાડીનું જે કામ છે તે અધૂરું રહી ગયું છે. એ જ બાબતને લઈને ચૈતર વસાવાએ સીધી જ વાત છે તે અધિકારી સાથે કરી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે શું ચાલી રહ્યું છે તેના વિશે સૌ કોઈ જાણે છે. આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વિકાસ છે તે દેખાતો નથી. કોઈક વ્યક્તિ રોડ રસ્તાને કારણે ક્યાંક મોતને ભેટતું હોય છે અને ઘણી બધી આપણે એવી સગર્ભા સ્ત્રીઓ પણ જોઈ છે કે જે લોકોને પ્રસૂતિની પીડા ઉપડતી હોય છે, પરંતુ રોડ રસ્તો ન હોવાને કારણે તે લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્યાં શિક્ષણને લઈને પણ અનેક એવા પ્રશ્નો છે કે આંગણવાડી ન હોય તો વિદ્યાર્થીઓને ક્યાંક બહાર બેસીને ભણવું પડતું હોય છે, ક્યાં તો આંગણવાડી જર્જરિત વિસ્તારમાં હોય છે અથવા તો એના જે ઓરડા હોય છે જર્જરિત હોય છે. એના જ કારણે ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી વિપક્ષના નેતાઓ અવારનવાર સવાલ પૂછતા આવ્યા છે. ત્યારે હવે જે ઉમરાળાની આંગણવાડી કેન્દ્ર છે એનું કામ અધૂરું છે, એ જ વાતને લઈને ચૈતર વસાવાએ સીધી જ વાત છે તે અધિકારી સાથે કરી હતી. સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ. સાહેબ ઉમરાણ પ્રાણ કેન્દ્ર હા નમસ્તે. હા બેન, હું ઉમરાણ ગામમાં છું. ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર 3 ખરું ને, હા 1 વર્ષથી બાંધકામ અધૂરું છોડીને હા હા પણ બેન આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે હાકડ મોકળમાં બેસીને ભણે છે. એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કેવો, અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ, પણ આ તો વરસથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે. તમે અમને કહો, મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દઉં, કેટલી ખૂટે છે કેમ ને તમે મને લેખિતમાં આપો. જે હોય તે, પણ આ તમારા ઘટકમાં આવે છે ને, અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમે છો. તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો. આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ. હા, બાળકોને અહીંયા તકલીફ પડે છે. હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી 1 વર્ષથી કઈ વાંધો નહીં. મને અહીંયા વિગતમાં આપો તમે, અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ. જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ. પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે. હા, મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે. હા, આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન, એટલા માટે. હા જી જી, ધન્યવાદ બેન, ધન્યવાદ. મારી ગ્રાન્ટમાંથી બી 2-5 લાખ જે આપવાના થશે તે આપીશ. બીજું કે આંગણવાડીમાં બધું બીજું કોન્ટ્રાક્ટ આવે બધું ચડાવી વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પાણીની બી કદાચ બોરની કે મોટરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટમાંથી કરી. નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે પહેલા કરવાનું, બરાબર? એટલે કઈ વાંધો નહીં, તમારી રજૂઆત છે. મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે, જે સંભાળે છે એમને. મને રિપોર્ટ આપશે. કદાચ ગ્રાન્ટ ખૂટે જ છે તો મારી ગ્રાન્ટમાંથી આપીને આનું નિરાકરણ લાવી દઈશું આપણે. હા.
સાહેબ ઉમરાણ પ્રાણ કેન્દ્ર હા નમસ્તે. હા બેન, હું ઉમરાણ ગામમાં છું. ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર 3 ખરું ને, હા 1 વર્ષથી બાંધકામ મજૂરો છોડીને હા હા પણ બેન, આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે હાકડ મોકળમાં બેસીને ભણે છે. એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કેવો, અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ. પણ આ તો વર્ષથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે. તમે અમને કહો, મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દઉં. કેટલી ખૂટે છે કેમ ને તમે મને લેખિતમાં આપો જે હોય તે. પણ આ તમારા ઘટકમાં આવે છે ને, અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમે છો. તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો. આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ. હા, બાળકોને અહીંયા તકલીફ પડે છે. હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી 1 વર્ષથી કઈ વાંધો નહીં. મને અહીંયા વિગતમાં આપો તમે, અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ. જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ. પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે. હા, મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે. હા, આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન, એટલા માટે. હા જી જી, ધન્યવાદ બેન, ધન્યવાદ. મારી ગ્રાન્ટમાંથી 2-5 લાખ જે આપવાના થશે તે આપીશ. બીજું કે આંગણવાડીમાં બધું બીજું કોન્ટ્રાક્ટ આવે બધું ચડાવી વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પાણીની બી કદાચ બોરની કે મોટરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટમાંથી કરી. નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે પહેલા કરવાનું, બરાબર? એટલે કઈ વાંધો નહીં. તમારી રજૂઆત છે, મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે, જે સંભાળે છે એમને. મને રિપોર્ટ આપશે. કદાચ ગ્રાન્ટ ખૂટે જ છે તો મારી ગ્રાન્ટમાંથી આપીને આનું નિરાકરણ લાવી દઈશું આપણે. હા. જે પ્રમાણે ચૈતર વસાવાનો આ વિડીયો સામે આવ્યો છે એના ઉપરથી ક્યાંક એવું કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં ક્યાંક હજી પણ વિકાસની કમી છે. આમ તો નેતાઓ, ધારાસભ્ય અને સાંસદો એવું કહેતા હોય છે કે આદિવાસી વિસ્તારમાં પણ વિકાસ છે, પરંતુ આ વિડીયો તે લોકોને પણ બતાવો છે કે એક આંગણવાડીનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, તેમ છતાં પણ હજી સુધી પૂરું નથી થયું. અધિકારીને ક્યાંક ને ક્યાંક આ વાત છે એના વિશે જે કરવામાં આવી છે ત્યારે ગ્રાન્ટની વાત કરી રહ્યા છે, પૈસાની વાત કરી રહ્યા છે, તો જે કામ શરૂ કરવામાં આવે છે એ કામ પૂરું કરવાની જવાબદારી પણ ત્યાંના લોકોની હોય છે, ત્યાંના નેતાઓની હોય છે. એ વાત આ સરકારના નેતાઓને ક્યારે ખબર પડશે ને ખાસ કરીને સરકારી અધિકારીને ક્યારે ખબર પડશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. કારણ કે વિપક્ષના નેતાઓ અવારનવાર સવાલ તો ઊભા કરતા હોય છે, પરંતુ એ સવાલ ઊભા થયા બાદ ત્યાંના જે નેતાઓ હોય છે એ લોકો ફરી એક વખત આ જે વાત સામે આવતી હોય છે એની સામે આંખ આડા કાન કરી દેતા હોય છે. કરીશું, થઈ જશે એવી ઘણી બધી વખત વાતો કરતા હોય છે, પરંતુ અત્યારે હાલ જે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને સરકાર તેના ઉપર ધ્યાન આપે તો વધુ સારું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.